તો બોટાદ નગરપાલિકા સંચાલિત મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના હેઠળની બોટાદ સાળંગપુર અને બોટાદ પાળિયાદ રૂટની બસ સેવા છેલ્લા 20 દિવસથી બંધ છે। એનઓસીના અભાવે બસ સેવા ઠપ થઈ છે। હજારો યાત્રાળુઓ રોજિંદા અપડાઉન કરતા મુસાફરો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મુસાફરો અને યાત્રાળુઓ બસ સેવા તાત્કાલિક પુનઃ શરૂ કરવાની માંગ કરી છે। આ સંદર્ભે એસટી વિભાગ તરફથી નગરપાલિકા દ્વારા અગાઉ પત્ર વ્યવહાર કરવામાં આવેલો હતો એનઓસી મળવા બાબતે। જે એનઓસી મળેલી નહોતી એટલે સિટી બસના સંચાલક શ્રી દ્વારા આ બે રૂટોની કામગીરી હાલના તબક્કે બંધ કરેલી છે। અગાઉ એનઓસી હતી ને હાલમાં એનઓસીની ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ છે કે પહેલાથી જ એનઓસી હતી? નહીં, આ બાબતે અગાઉ 5 રૂટની એનઓસી મળેલી હતી અને બીજા 2 રૂટની નગરપાલિકાએ માગેલી હતી, પરંતુ હજુ સુધી આપણને નગરપાલિકાને એનઓસી મળેલી નથી। યાત્રાળુઓનું કહેવું છે કે તેઓને હાલાકી પડે છે, ખાસ કરીને જે સાળંગપુરનો રૂટ છે તેમાં હાલાકી પડે છે। એને આયોજનને લઈ કોઈ આગામી આયોજન કરવું કે કેમ? આ બાબતે એસટી વિભાગ તરફથી જો હકારાત્મક પ્રતિસાદ મળશે તો નગરપાલિકા દ્વારા એનો યોગ્ય નિર્ણય કરવામાં આવશે। ઘણી બધી તકલીફ પડે સાળંગપુર જવામાં। હું 10-15 દિવસે આવું એકવાર, અત્યારે મનફામ રિક્ષા ભાડા લે છે એટલે બસ અમારે સસ્તી પડતી, સારામાં સારી સુવિધા હતી, બંધ કરી દીધી હાલમાં। શું માંગ ચાલુ થઈ માંગ છે અમારી। રિક્ષામાં ઘણા બધા મનફા ભાડા લે છે અત્યારે। હા, ફાયદો પૂરેપૂરો, ઘણા બધા યાત્રિકોને ફાયદો થાય। ભાવનગરથી આવું છું, ભાવનગર રહું છું અને હું દર શનિવારે સાળંગપુર આવું છું। આ બસો બંધ થઈ છે એટલે એના કારણે અમને લોકો બહુ હાલાકી પડે છે। રિક્ષાવાળા મન ફાવે 30-40 રૂપિયા ભાડું લે છે અને અમારા જેવા ગરીબ લોકોને કોઈ વિચારતા નથી। જોકે બસમાં 14 રૂપિયા ભાડું લે છે અને રિક્ષાવાળા 30-40 રૂપિયા લે છે અને સેવાતે રિક્ષા ઉપાડતા નથી અને દાદાગીરી કરે છે। એટલે અમારી એક જ માંગ છે કે સિટી બસ જલ્દીથી જલ્દી ચાલુ કરાવો એવી અમારી માંગ છે। પાળિયાદથી આવું ગઢડા રોડે ગુરુકુળે જાઉં 14 રૂપિયા ભાડું લે છે સિટી બસમાં અને રિક્ષામાં 30 રૂપિયા થાય છે। અત્યારે ફૂલ તકલીફ પડે, મજૂરિયા માણસ છીએ। સિટી બસ શરૂ કરો બસ, એટલી જ માંગ છે અમારી।